નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદમાં થયેલ પાક નુકસાનને લઈને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના મકાઈ, કપાસમાં કપાસ ઉગી નીકળ્યા હોય ખૂબ જ મોટું નુકસાન થયું છે, જે નુકસાનમાં સરકાર સર્વે કરાવી વળતર આપવાની વાત કરી છે, પણ સરકાર સર્વે ક્યારે કરાવશે અને વળતર ક્યારે આપશે? આ ખેડૂતોના ખાતામાં સીધી સહાયની રકમ આપે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા નસવાડી તાલુકા સેવા સદન ખાતે કપાસના છોડ હાથમાં લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોલક્ષી રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, તો તમે અત્યારે મકાઈનું વાવેતર છે એનું સેમ્પલ જોઈ શકો છો, કેવી મકાઈ થઈ ચૂકેલી છે, અને આ કપાસ પણ તમે જોઈ શકો છો કે કપાસની હાલત શું છે, એકદમ ખતમ જ થઈ ગયો છે। તો હવે ખેડૂત માટે શું રહેવાનું? ખેડૂતોને એવી દશા થઈ છે કે જે આત્મહત્યા કરવા મજબૂર બની જાય એવી પરિસ્થિતિ હાલમાં થઈ ચૂકી છે। તો અમે મોદી સરકારને કહેવા માંગુ છું કે જેટલા પણ ખેડૂતોને આખા ગુજરાતમાં ખેડૂતોને પૂરેપૂરું નુકસાનનું વળતર આપે, અને એટલા માટે અમે અહીંયા નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે આવેલા છે। જે સર્વે કરવામાં આવે છે એ સર્વેના તાઇફા બંધ કરે, અને જેમ નરેન્દ્ર મોદી સાહેબ બટન દબાવી અને જેમ પૈસા ખાતામાં નાખે છે એવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી પણ ગુજરાતના તમામ ખેડૂતોના ખાતા એમના ખબર છે, એમની પાસે છે જ, તો એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે બટન દબાવીને ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે। સમગ્ર જિલ્લાના નેતાઓને, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી હોય, તમામને વિનંતી કરું છું કે આ ખેડૂત ફક્ત કોંગ્રેસના નથી। એક ખેડૂત તમને પણ વોટ આપેલા છે, અમને પણ વોટ આપેલા છે, એ બધા ખેડૂતોની આજે દશા ખરાબ છે। તો સૌથી મહત્વના હું જે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમને વિનંતી કરવા માંગીશ કે તમારા એક લેટર પેડ ઉપર જો કદવાલ તાલુકો બની જતો હોય છોટાઉદેપુર જિલ્લામાં, તમારા એક લેટર પેડ ઉપર જો બોલેલી નગરપાલિકા બની જતી હોય, તો આ ખેડૂતોને કેમ રાહત પેકેજ આપવા માટે તમે લેટર નથી લખતા? એ પણ આજે અમે ખેડૂતો વતી તમને સવાલ પૂછીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।